તો આગામી 24 કલાક અમે સર્વે કરવાના છે આ ફાર્મમાં. મારી સાથે મારા માટે બધા મિત્રો, એકલો નથી. આ છે મારો ઓમભાઈ, આ કરણભાઈ, એના માટે તારું મોઢું બતાય. આ છે કેનેશભાઈ. તો મિત્રો અત્યારે વાગે છે બપોરના 12 અને કાલ બપોરના 12 વાગે ક્યાં હોય આપણે આગળ ફાર્મ હાઉસમાં રહેવાનું છે. ગાઈસ તમને ખબર હશે આપણે છે ગામડા વાળા, આપણે પહેલી ફેર આવ્યા છીએ ફાર્મમાં. જો તો 24 કલાક સુધી આપણે અહીં રહેવાનું છે. જોઈ દો બ્લોગ એન્ડ સુધી જોઈજો કેવો એક્સપિરિયન્સ રહે છે 24 કલાક ચેલેન્જ. ગાઈસ 6 જણા હતા પ્લસ 3 જણા થઈ ગયા છે અને જો એટલી ટીમ અમારી છે અને આમાં હવા પૂરી પણ નીકળી જાય છે. અમારો ભાઈબંધ છે. અમે ગયા હતા બસ સ્ટેન્ડે બેસવા, ત્યારે એક ભાઈ એને મળી ગયા હતા, એના ખાસ મિત્ર હતા, એની જોરદાર એક્ટિંગ કર્યા. મેં ઘણી કોશિશ કરી, મારાથી ન થયું, પણ તમને ડેમો આપશે અમારો કાનો શું કરે, કેમ કરે બેરો? वो अलग ही लेवल का बंदा था. અને અમને આ ફ્રીમાં મળી છે એક પંખુડી, જે પવન 4 દીધા 4 એ ભાઈ 4000 દીધા. હું ફ્રીમાં મળ્યું. ફ્રીમાં હે હા માપમાં. અને આ બાજુ આ ભરાય છે બાદ છે એ તમે જોઈ શકો છો. આમ જો લેટ્સ ગો સ્ટાર્ટ થઈ ગયું છે ભરવાનું. મિત્ર બાદ તો ભરાવા મેલી દીધું છે, તો ભરાય અને પછી નાવાનું ખાવું કરવી. બાકી વસ્તી વધારો ઓલી બાજુ છે 9 જણા થવી. કન્ટિન્યુ. કાનજીભાઈ ઇઝ રેડી એન્ડ દર્શનભાઈ ઇઝ કમિંગ સૂન. અહીંયા ચેન્જિંગ થાય છે બધું, તો આપણે ઉપર જઈશું. ઉપર શું છે જોયું બધું. આપણે તો મિત્રો ગામડાના દેશી માણા, એટલે આ બધું હું શકે ટપો ન પડતો. આ દીધેલ કેમ છે? ખોલો તો. ઓ વાવ, ગાઈસ ફૂલ મોજ આવે છે. આપણે તો પહેલી ફેર આવ્યા હતા અને ચાર્જર ગોતતો તો આ બધા કઈ એન્જોય કરતા તો મને ફસાડ્યો હતો. ગાઈસ હજી તો 6 વાગ્યા છે અને આ ટેપમાં કાંઈક પ્રોબ્લેમ આવ્યો. શું ભાઈબંધ 6 વાગી ગયા સેટિંગ કરે છે. 6 ને 3 વાગ્યા છે. સ્પીકર ના ચેન્જ કરી નાખ્યું છે મિત્રો. આ અમે ઘરેથી લાવ્યા હતા એ છે ને હવે એ કરવાનું છે. કાના ભાઈ કાંઈક કોતરે છે, ભલે કોતરતા. અને આ બીજો બ્લોગર આવ્યો. ઓ માય ગોડ, સોશિયલ મીડિયા ગાંડું થઈ જવાનું છે. અને કેનિશભાઈ ઓલો કરી દેતો. અરે ગાઈસ આ કાચ નથી, બારી છે. તો આમાં દેખાય છે થોડું થોડું. ફોટો શૂટિંગ 16 માં. ચાલુ જ છે. સ્ટાર્ટ થઈ ગયું છે, જોઈ શકો. હા ગાઈસ એક ડૂબકી મારી એવો શીખવું, મને આવડતું નથી. ટાઈમું નહીં, કાલ કાંઈ આવ્યો ને એટલે કેન્સલ રાખ્યું છે. હવે નાવા મળ્યું પાછા. ઓહો હો, વિડિયો ચાલો કન્ટિન્યુ. મસ્ત મજાનો ક્યાંનો બ્રેક આવી ગયો છે અને અર્પણ ભાઈ ત્યાં ગઈ છે. આમ કેમ છે આ બધું? દરવાજો ખોલી નાખો ને એસી હવા વહી ગઈ છે. અત્યારે મિત્રો આ બધા છે ને ગેમ રમે છે, પણ મેં મારા ભત્રીજા પ્લાન બનાવ્યો નાવા જાવ તો કન્ટિન્યુ હાલો. અત્યારે મિત્રો આ બધા છે ને ગેમ રમે છે, પણ મેં મારા ભત્રીજા પ્લાન બનાવ્યો નાવા જાવ તો કન્ટિન્યુ હાલો. તો જોડાઈ રહ્યો. આમ જો હા આમ શાંત પડી ગયું છે, પણ આગળ કુદાકા મારશું ને એટલે બાબા બોલશે. સાઉન્ડ સિસ્ટમ ઇઝ ઓન. તાર ફોન લેતા કે મારા મગર ઓલા બધા ગયા છે અમુક સામાન લેવાના, અમુક રમે છે ઉપર ગેમ. અને બસ અમે બેન આવી છે અને ભાઈને વિડીયો ઉતારવો છે. ઉતાળી દેવી એ ફોન લઈને પડી જાવ. પણ આમાં મિત્રો પાછું હવે છે ને એન્જોય કરી લીધું છે. હવે મારું ફોટા પાડો, કાંજી પાડી દેજો મારો ભાઈ. ગાઈસ મસ્ત મજાનો અત્યારે અમે કરવી છે શૂટિંગ હું ફોટોગ્રાફી. એન્ડ ઓલી બાજુ નાય છે. એક બે ખબર હજી ધરાતા નથી અને અંદર રસોઈનું કામ લગભગ ઓલરેડી ચાલુ થઈ ગયું છે.
ખબર તમને બતાવું સારું કેવું હોય ને તો ગાઈઝ મસ્ત મજાનું અત્યારે અમે કર્યું છે શૂટિંગ હું ફોટોગ્રાફી એન્ડ ઓલી બાજુ નાય છે એક બે ખબર હજી ધરાતા નથી અને અંદર રસોઈનું કામ લગભગ ઓલરેડી ચાલુ થઈ ગયું છે ખબર તમને બતાવું સારું કેવું હોય ને તો અત્યારે મિત્રો છે ને નાસ્તો મસ્ત મજાનો લઈ આવી આ છે પાપડ આ છે મોટી જબર વેફર કે મિત્રો અમારું રસોડું જોઈ રહ્યું સાધન સામગ્રી બધી આવી ગઈ છે બસ અમારું આ રાતનું ડિનર બનાવવાનું બાકી છે અને ટૂંકા સમયમાં બનાવશું દોઢ ભરી મસ્ત મજાની બાલ્કની છે એનો ઘટે જો આવું કાંક વ્યૂ છે બધા ફાર્મસ છે એટલામાં જોઈ શકો છો ને આ છે અમારું ફાર્મ ગાય ધીમે ધીમે રાત થતી જાય છે પણ અમે છે ને હજી પાછો નાવાનો પ્લાન બનાવ્યો થોડોક પહેલા આમાં મિત્રો ઘડીક ખમીને પછી અમે બીજી સેવી અત્યારે ગાય નાતા હતા બધા મને ટાઈટ ચડી ગયો એટલે કહીનો નીકળી ગયો હતો પણ હવે અમે છે ને રેસીપી બનાવવાના છે તો કન્ટિન્યુ જોડાઈ રહેજો આખા રીંગણાનું શાક બનાવવાનું છે આખા રીંગણાનું અમે હળે મળી બધા સહિયારું બનાવશું અને ગીત પણ ચાલુ થઈ જશે તો હાલો રોટલા ઘરેથી મંગાવ્યા છે કન્ટિન્યુ આગળ રસોઈ બનાવશું તો ગાઈઝ હવે અમારું રેસીપી બનાવવાનો ટાઈમ થઈ ગયો છે કાનાભાઈ કમિંગ સૂન એન્ડ દર્શનભાઈ ઇઝ કટિંગ તો હાલો થોડી થોડી મદદ કરાવી કાનાભાઈને હજી રહી તાણ ચડે છે તો હાલો હું કટિંગ કરાવવા મળું તો મિત્રો બધું સાધન સામગ્રી મળે ગઈ છે જતનભાઈ એમ રીતે કામ કરે છે હા બોલ હા કાંતિભાઈ રસોઈયો ક્યાં છે બધા કામ પહોંચી ગયું છે કેટલી વાર લાગશે ભાઈ કેટલી વાર લાગશે Only for 30 minutes. ઓ 30 એટલે ખાઈને પછી નાવાનું છે આમાં ટેન્શન ના લેતા જમવાનો ટાઈમ થઈ ગયો છે અને હવે બધું આખા રીંગણાનું શાક છે અને મંડાસ બધા દાબડવા આપણે મરચું દાબડવા અને પછી ખાઈને પાછું અમારે નાવાનું છે થઈ ગયા બધા અને આ ભાઈ આવજો કે લગ્નમાં નથી જવાનું ભાઈ અને એક ભાઈ તો નાવા મળ્યા પાણી આવવાનું સ્ટાર્ટ ટાટું કેવું છે વાહ અત્યારે મિત્રો બધા જો નાવા ધોવાની તૈયારી કરે છે હું આપણે તમને ખબર છે નાન વીયો કેમ કે મને મજા થોડીક બગડી ગઈ છે એટલા માટે તમારા વ્લોગર કાકાની છે ને અત્યારે એટલે એમ કહેવાય કે એને નાવામાંથી હવે પૂરું થઈ ગયું છે કેમ કે બધા મસ્તી કરે છે ને અત્યારે તો એ કપડાં પહેરીને સુઈ ગયા છે મજા બગડવાનું ખાલી એક બહાનું છે મિત્રો તમે આને ફોલો કરતા હોય ને તો અનફોલો કરી નાખજો મિત્રો 12:30 જેવું વાગી ગયું છે ગુડ નાઇટ હવે હોઈ જાય સવારે પાછા મળ્યું તમને ગુડ મોર્નિંગ ગાઈસ થઈ ગયો છે વ્લોગનો આજે બીજો દિવસ એટલે ચેલેન્જનો વ્લોગનો નહીં આ બાત ખાલી થાય છે આમાં પછી અમે ભરશું અને પછી પાછું નાવાનું છે ને 10 વાગ્યા છે મને બહુ નીંદર આવતી એટલે મેરે તો હું તો કે બાકી બધા ચાપ ને એવું કરે છે અહીંયા બને છે ચા પાણી બને છે ને આગળ નાસ્તો બાતો કરી પાછા પડશું નાવા મિત્રો મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે અમે અને હવે બધા ફ્રી ફાયર રમે છે इधर भी गेम रम रहे हैं और 2 लोग उधर है सभी गेम ही खेल रहे जो પગમાં મિત્રો કાંટા વાગી સાડા તો જેવું થઈ ગયું છે પણ હવે છે ને ગરમીનું પ્રમાણ ધીમે ધીમે વધતું જાય છે એટલે નાવાનું છે પણ અમે આગળ ખાંડવાનું ખાલી કીધું ને એ પાણી એમાં કાંઈ છે નહીં તો ભરાવા અવાજ આવતો હોય છે એવી રીતે સાહેબ ભરાય છે એટલે ભરાય અને પછી નાવું હોય છેડા પ્રમાણ ધીરે ધીરે ઉત્પન્ન થતું જાય છે પણ કાંઈ વાંધો નહીં એવું ચાલ્યા રાખે બાકી બધા અંદર બેઠા છે એકલો અહીંયા હિસકું છું બાકીના બેઠા અંદર ગેમો રમે છે ફ્રી ફાયર આવે ને એ રમે છે કસ્ટમ રમે કેમ કે આપણે કઈ રમી નહીં એમાં આપણને રસ નહીં રસ હતો પણ ઉડી ગયો છે મિત્રો જો આ ભરાય છે અડધો પોણો ખાલી થઈ ગયો ભરાય ને પછી નાવા પડી છે કુંડી જ ઓલરેડી ભરાઈ કે ઓલા રાયડું નાખે છે એટલે મને સંકેત આવી ગયો તો આપણે બધા નાય પછી ઘર તરફ રવાના નથી થવાનું ભલે પાછા બ્રેક આવી ગયા છે ને રહી ગયા છે થોડાક ગયા છે મનસોમાં નાસ્તો લેવા અને આગળ નાતા હતા કહીને અને આગળ પાણી બહુ ફૂલ ભરાઈ ગયું છે અને આગળ પાછા નાવા જવું નાસ્તો બાસ્તો કરીને જવાનું છે
નમસ્કાર મિત્રો, આ બાજુ જોઈને આપણે કાલ 2 વાગ્યાના આપણા ફાર્મ હાઉસમાં જેવી 4000 રૂપિયા આપ્યા. કેટલા? વાહ ભાઈ વાહ, 3 ટાઈમનું ખાધું છે. વાહ ભાઈ વાહ, આ છેલ્લી કલાક છે. 4000 5000 વસૂલ કરવાના છે આપણે. તો એકવાર છેલ્લી ડૂબકી. અને હજી એક વચ્ચે છે. 1 કલાક આપણે 5000 વસૂલ કરવાના છે. ગાઈસ નાઈ ધોઈને બધા પાછા કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે બસ અમારે નીકળવાનું રહેશે કેમ કે ટાઈમ થઈ ગયો છે. ટાઈમ કઈ છે નહીં પણ હવે તો લબાસા બબાસા ભરી લીધા હે. હવે નીકળવી જો બધા કમ્પ્લીટ થઈ ગયા તો બસ આજનો ચેલેન્જ વિડીયો કે તમે વ્લોગ ગમે જે ગણો હે કેવો લાગ્યો છે કોમેન્ટમાં જણાવજો અને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કર્યું તો કરી નાખજો. મળી જાય આવા ધમેકદાર વ્લોગ સાથે. શક્કરપારો કરી નાખજો.